ચાલો આજની ચર્ચા શરૂ કરીએ. આપણી પાસે 13 જાન્યુઆરી 2026ના કેટલા ખૂબ જ રસપ્રદ સ્ત્રોત છે. આજે આપણે એકસાથે આમ જુઓ તો 4 અલગ અલગ દુનિયામાં ડોકિયું કરવાના છીએ. બરાબર. એક તરફ રાજદ્વારી સંબંધોની શતરંજ છે, તો બીજી તરફ અવકાશની અનંત ઊંચાઈઓ. એક તરફ દેશની સુરક્ષા માટેની ટેકનોલોજી છે, તો બીજી તરફ જમીન પર એન્જિનિયરિંગના એવા કમાલ છે જેણે દુનિયાને ચોંકાવી દીધી છે. બિલકુલ. અને આ ચારેય વિષયો ભલે અલગ અલગ લાગે, પણ તે એક મોટા ચિત્રનો ભાગ છે. આજનો આપણો હેતુ એ સમજવાનો છે કે જર્મન ચાન્સલરની મુલાકાત માત્ર એક ફોટો ઓપ કેમ નહોતી. હા, ઈસરોની એક નિષ્ફળતાને આપણે કેવી રીતે જોવી જોઈએ, અને એક મિસાઇલનું પરીક્ષણ તથા હાઈવે નિર્માણનો વર્લ્ડ રેકોર્ડ ભારતના ભવિષ્ય વિશે શું સંકેત આપે છે. સરસ. તો ચાલો શરૂઆત કરીએ સૌથી મોટા રાજદ્વારી સમાચારથી. જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ઝ ભારતની મુલાકાતે આવ્યા હતા. હવે કોઈ દેશના વડા આવે એ સામાન્ય વાત છે, પણ આ મુલાકાતને આટલી બધી હેડલાઇન્સ કેમ મળી? કારણ કે આ કોઈ સામાન્ય મુલાકાત નહોતી. એમ? જુઓ, તેમની સાથે 23 મોટા સીઈઓ હતા, અને એ પણ વિચારો કે ચાન્સલર તરીકે આ તેમની એશિયાની પહેલી મુલાકાત હતી. ઓ, પહેલી? હા, અને અહીં સમય બહુ મહત્વનો છે. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે દુનિયાની સપ્લાય ચેઇન બદલાઈ રહી છે અને વૈશ્વિક રાજકારણમાં નવા સમીકરણો બની રહ્યા છે. જર્મની, જે યુરોપનું આર્થિક એન્જિન છે, તે સ્પષ્ટપણે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ચીન સિવાય એક મજબૂત અને આમ કહીએ તો ભરોસાપાત્ર ભાગીદાર શોધી રહ્યું છે. ભારત એના માટે સ્વાભાવિક પસંદગી છે. બરાબર. અને ઉપરથી 2026માં ભારત જર્મની રાજદ્વારી સંબંધોને 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તો આ મુલાકાતે ઉજવણીની શરૂઆત જેવી હતી એમ સમજો. અને મેં એમના કાર્યક્રમ પર પણ નજર કરી. એવું નથી કે બસ બંધ બારણાની મીટિંગો જ હતી. ના, બિલકુલ નહીં. એ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ગયા, સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. તો આ શું મતલબ એક સાંસ્કૃતિક જોડાણ પર ભાર મૂકવાનો પ્રયાસ હતો? ચોક્કસ. આને જ તો સોફ્ટ પાવર ડિપ્લોમસી કહેવાય છે. જ્યારે કોઈ નેતા તમારી સંસ્કૃતિમાં રસ લે છે, ત્યારે તે એક સકારાત્મક સંદેશ આપે છે. સાચી વાત છે. પણ એની સાથે જ ગંભીર વેપારની વાતો પણ થઈ. ગાંધીનગરમાં સીઈઓ ફોરમ, મહાત્મા મંદિરમાં મંત્રણાઓ, અને પછી સીધા બેંગલુરુ. ભારતના સિલિકોન વેલીમાં. બરાબર. ત્યાં બોશ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના નેનો ટેકનોલોજી સેન્ટરની મુલાકાત. આ બતાવે છે કે સંબંધોના પાયામાં સંસ્કૃતિ અને ભવિષ્યની ટેકનોલોજી બંને છે. અને અહીંથી જ વાત વધુ રસપ્રદ બને છે. જે કરારો થયા તેની યાદી તો ઘણી લાંબી છે, પણ 2-3 મુદ્દાઓ ખાસ ધ્યાન ખેંચે છે. એક છે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ. હા. આ આજકાલ બહુ ચર્ચામાં છે. હા, અને આ કરારનું મહત્વ સમજવા જેવું છે. મતલબ, આપણે જાણીએ છીએ કે દુનિયામાં ચિપ્સની અછત છે, અને તેનું મોટાભાગનું ઉત્પાદન તાઇવાનમાં. હા, તાઇવાનમાં કેન્દ્રિત છે. જર્મની, જે ઓટોમોબાઈલ અને ઉચ્ચ તકનીકી મશીનરી માટે પ્રખ્યાત છે, તે પણ આ સપ્લાય ચેન પર નિર્ભર છે. ભારત સાથેની આ ભાગીદારી એ સંકેત આપે છે કે બંને દેશો ચીન અને તાઇવાન પરની નિર્ભરતા ઘટાડીને એક વૈકલ્પિક, વધુ સુરક્ષિત સપ્લાય ચેન બનાવવા માંગે છે. એટલે જર્મની પાસે ટેકનોલોજી છે અને ભારત પાસે મેનપાવર અને બજાર છે. આ એક જીત-જીતની પરિસ્થિતિ છે. બીજો એક શબ્દ જે વારંવાર સંભળાયો તે હતો ગ્રીન હાઇડ્રોજન. આમાં સહકારનો શું અર્થ થાય? હા, આ તો ભવિષ્યની ઉર્જા છે. બંને દેશો ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે. જર્મની ગ્રીન ટેકનોલોજીમાં અગ્રેસર છે. અને ભારતને સ્વચ્છ ઉર્જાની ખૂબ જ જરૂર છે. બરાબર. ભારત વિશ્વની સૌથી મોટી ઉભરતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તો આ ભાગીદારી ભારતને તેના ક્લીન એનર્જીના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરી શકે છે અને જર્મન કંપનીઓ માટે એક મોટું બજાર ખોલી શકે છે. અને એક જાહેરાત જે કદાચ સામાન્ય લોકોને સીધી અસર કરશે, ભારતીય પાસપોર્ટ ધારકો માટે જર્મનીમાંથી વિઝા મુક્ત ટ્રાન્ઝિટ. આ નાની વાત લાગે છે, પણ તેનું પ્રતિકાત્મક મહત્વ છે, ખરું ને? બિલકુલ. આ વિશ્વાસ દર્શાવે છે, તે બતાવે છે કે જર્મની ભારતીય પ્રવાસીઓને કેટલું મહત્વ આપે છે ને? આનાથી યુરોપની મુસાફરી સરળ બનશે અને લોકો વચ્ચેના સંબંધો મજબૂત થશે. તો આ બધી બાબતો, એટલે કે સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન અને આ વિઝા નિયમો, હા, અને સંરક્ષણ સહયોગ પણ, આ બધું બતાવે છે કે આ ભાગીદારી માત્ર કાગળ પર નથી, પણ વાસ્તવિક અને બહુસ્તરીય છે. એક તરફ જ્યાં જમીન પર સંબંધો નવી ઊંચાઈઓ સર કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ અવકાશમાં ભારતને એક આંચકો લાગ્યો. ઈસરોનું આ વર્ષનું પહેલું જ મિશન
PSLV C-62 અપેક્ષા મુજબ પાર ન પડ્યો. આ ખૂબ જ નિરાશાજનક સમાચાર હતા. હા, ચોક્કસપણે. શ્રી હરિકોટાથી 17 સેટેલાઇટ લઈને ઉડાન ભરનાર આ રોકેટ લોન્ચની બરાબર 17 મિનિટ પછી નિષ્ફળ ગયું. 17 મિનિટ પછી? જી, ઇસરોના અધ્યક્ષના જણાવ્યા મુજબ ત્રીજા તબક્કામાં રોલ રેટમાં ગડબડ થઈ હતી. 1 મિનિટ, રોલ રેટ એટલે શું? સરળ ભાષામાં સમજાવી શકશો? જરૂર. એમ સમજો કે રોકેટ એક ભમરડો છે. ઓકે. જેમ ભમરડો પોતાની ધરી પર ગોળ ફરે છે અને સ્થિર રહે છે, તેમ રોકેટ પણ પોતાની ધરી પર ધીમે ધીમે ફરે છે. આ ફરવાની ગતિ ખૂબ જ ચોક્કસ હોવી જોઈએ. એટલે કે બહુ વધારે પણ નહીં અને ઓછી પણ નહીં. બરાબર. જો તે ખૂબ ઝડપથી કે ખૂબ ધીમેથી ફરે તો તેનું સંતુલન બગડી જાય છે. આ મિશનમાં એવું જ થયું. રોકેટનું સંતુલન બગડ્યું, તેની દિશા ભટકી ગઈ અને પરિણામે તે પોતાના ઉપગ્રહોને નિર્ધારિત ભ્રમણકક્ષામાં પહોંચાડી શક્યું નહીં. આ તો મોટું નુકસાન કહેવાય. તેમાં કયા પ્રકારના સેટેલાઇટ હતા? મેં સાંભળ્યું છે કે તેમાં કેટલાક ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ હતા. હા, અને એ જ આ નિષ્ફળતાને વધુ દુઃખદ બનાવે છે. મુખ્ય સેટેલાઇટ હતો EOS-N1, જેનું મૂલામણું નામ અન્વેષા હતું. તે હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ કરતો હતો. ફરીથી એક ટેકનિકલ શબ્દ, હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ. આ શું છે? આને આમ સમજીએ, આપણી આંખો મુખ્યત્વે 3 રંગો જુએ છે: લાલ, લીલો, વાદળી, અને તેના મિશ્રણને. હા. આ સેટેલાઇટનો કેમેરો સેંકડો અલગ અલગ રંગો અને પ્રકાશના તરંગોને જોઈ શકતો હતો, જેમાં એવા પણ હતા જે આપણી આંખો માટે અદૃશ્ય છે. વાહ! તો એનાથી ફાયદો શું થાય? આ ક્ષમતાથી જમીન પર કયો પાક ઉગાડવામાં આવ્યો છે, જમીનની નીચે કયા ખનિજ છે, અથવા તો દુશ્મને કેવા પ્રકારનું છદ્માવરણ એટલે કે કેમોફ્લાજ વાપર્યું છે, તે પણ ચોકસાઈથી જાણી શકાય છે. એટલે સંરક્ષણ અને કૃષિ બંને માટે. બરાબર. આ એક ગેમ ચેન્જર ટેકનોલોજી છે. વાહ! આ તો ખરેખર અદ્ભુત છે. અને એક સ્ટાર્ટઅપનો સેટેલાઇટ પણ હતો, આયુલીસેટ. તેનું નામ રસપ્રદ છે. હા, તે બેંગલુરુના સ્ટાર્ટઅપ ઓર્બિટેડ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેનો હેતુ હતો અવકાશમાં જ ઇંધણ ભરવાની ટેકનોલોજીનું પરીક્ષણ કરવાનું. 1 મિનિટ, અવકાશમાં ઇંધણ ભરવું? આ તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે. શું આ ખરેખર શક્ય છે? બિલકુલ. અને આ ભવિષ્યની ટેકનોલોજી છે. અત્યારે શું થાય છે? જ્યારે કોઈ સેટેલાઇટનું ઇંધણ ખતમ થઈ જાય ત્યારે તે અવકાશનો કચરો બની જાય છે. બરાબર. જો આપણે તેને અવકાશમાં જ રિફ્યુલ કરી શકીએ તો તેનું આયુષ્ય વર્ષો સુધી વધારી શકીએ છીએ. આનાથી અબજો ડોલરની બચત થઈ શકે છે. આયુલીસેટ એ દિશામાં એક પ્રયોગ હતો. અને બીજા પણ હતા, ખરું ને? હા, ભારત મોરિશિયસનો સંયુક્ત ઉપગ્રહ હતો. સ્પેન, ફ્રાન્સ જેવા અન્ય દેશોના નાના ઉપગ્રહો પણ હતા. તો આટલા બધા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ નિષ્ફળ ગયા. ઈસરો માટે આ કેટલો મોટો ઝટકો છે. જો કોઈ પણ નિષ્ફળતા સારી નથી, પણ આને પરિપ્રેક્ષ્યમાં જોવું જરૂરી છે. PSLV ભારતનું સૌથી ભરોસાપાત્ર રોકેટ છે. હા, તેને ઈસરોનો વર્કહોર્સ કહે છે. બરાબર. તેણે ચંદ્રયાન-1 અને મંગળ મિશન જેવા ઐતિહાસિક મિશન પાર પાડ્યા છે. 60થી વધુ સફળ ઉડાનોની સરખામણીમાં આ ત્રીજી કે ચોથી નિષ્ફળતા છે. એટલે સક્સેસ રેટ હજુ પણ ઘણો ઊંચો છે. ખૂબ જ ઊંચો. અવકાશ સંશોધન એક જોખમી વ્યવસાય છે. અહીં ભૂલો થાય છે. મહત્વનું એ છે કે ઈસરો આ ભૂલનું વિશ્લેષણ કરશે, તેમાંથી શીખશે અને ભવિષ્યના મિશનને વધુ મજબૂત બનાવશે. સફળતાની ઉજવણી જેટલી જ જરૂરી નિષ્ફળતામાંથી શીખવાની પ્રક્રિયા પણ છે. સાચી વાત છે. પણ એ જ સમયે જમીન પર ભારતે 2 મોટા ક્ષેત્રોમાં જબરદસ્ત સફળતા મેળવી છે. ચાલો પહેલા સંરક્ષણની વાત કરીએ. DRDOએ મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ એટલે કે MPATGMનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઇલ આટલી ખાસ કેમ છે? આ ભારતીય સેના માટે, ખાસ કરીને પાયદળ માટે એક મોટી સિદ્ધિ છે. આ એક ત્રીજી પેઢીની ફાયર એન્ડ ફરગેટ મિસાઇલ છે. ફાયર એન્ડ ફરગેટ અને ત્રીજી પેઢી, આ બંનેનો અર્થ શું છે? ફાયર એન્ડ ફરગેટનો અર્થ છે કે સૈનિકે બસ નિશાન લગાવીને બટન દબાવવાનો. અને પછી તે સુરક્ષિત જગ્યાએ છુપાઈ શકે છે. મિસાઇલ પોતાની મેળે જ લક્ષ્યનો પીછો કરે છે અને તેને નષ્ટ કરે છે. તેને સતત ગાઈડ કરવાની જરૂર નથી. અને ત્રીજી પેઢીનો અર્થ? એનો અર્થ એ છે કે તે જૂની મિસાઇલો કરતાં વધુ સ્માર્ટ છે. તે દુશ્મનના કાઉન્ટર મેજર્સ જેમ કે સ્મોક સ્ક્રીન કે ફ્લેર્સથી છેતરાતી નથી.
તેમાં ઇમેજિંગ ઇન્ફ્રારેડ એટલે કે IIR ટેકનોલોજી છે. એટલે કે તે પ્રકાશ પર નહીં પણ ગરમી પર કામ કરે છે. બરાબર. તે દુશ્મનની ટેન્કના એન્જિનની ગરમીને જુએ છે અને તેનો પીછો કરે છે. આના કારણે તે દિવસ હોય કે રાત બંને સમયે સમાન રીતે અસરકારક છે. એકદમ. તેની રેન્જ 4 કિલોમીટર સુધીની છે અને સૌથી મહત્વની વાત, તે સંપૂર્ણપણે સ્વદેશી છે. ઓહ, આનો અર્થ એ છે કે આપણે આવી મહત્વપૂર્ણ ટેકનોલોજી માટે બીજા દેશો પર નિર્ભર નથી. આ આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું છે. તો એક સૈનિકના દૃષ્ટિકોણથી જોઈએ તો આ તેને યુદ્ધના મેદાનમાં એક મોટી તાકાત આપે છે. અને હવે કંઈક એવું જે એટલું જ પ્રભાવશાળી છે પણ એકદમ અલગ ક્ષેત્રમાં. NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હાઈવે નિર્માણમાં 1-2 નહીં પણ 4 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. હા આ તો અકલ્પનીય લાગે છે. હા અને આ આંકડા ખરેખર દિમાગને ચકરાવી દે તેવા છે. આ રેકોર્ડ બેંગલુરુ, કડપા, વિજયવાડા ઇકોનોમિક કોરિડોર પર બન્યા. દાખલા તરીકે એક રેકોર્ડ છે માત્ર 24 કલાકમાં 28.89 લેન કિલોમીટર બિટ્યુમિનસ કોન્ક્રીટ પાથરવાનો. 1 મિનિટ, આને જરા સરળ બનાવીએ. 28.89 લેન કિલોમીટર એટલે શું? એનો અર્થ એ કે જો 3 લેનનો રોડ હોય તો લગભગ 9.6 કિલોમીટર લાંબો રોડ. માત્ર 24 કલાકમાં? હા, માત્ર 24 કલાકમાં તૈયાર કરી દેવામાં આવ્યો. કલ્પના કરો, અમદાવાદના એક છેડેથી બીજા છેડે પહોંચો. એટલો લાંબો 3 લેનનો હાઈવે માત્ર એક દિવસમાં બની ગયો. વાહ, આ કેવી રીતે શક્ય બન્યું? અને પેલો 156 કિલોમીટર નોનસ્ટોપ રોડ બનાવવાનો રેકોર્ડ? એનો શું અર્થ? શું મશીનો ક્યારેય બંધ જ નહોતા થયા? બિલકુલ. આના પાછળ જબરદસ્ત આયોજન છે. હજારો કામદારો, એન્જિનિયરોની મહેનત અને પેલી અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ. સતત 156 લેન કિલોમીટરનો અર્થ છે કે 52 કિલોમીટર લાંબા 3 લેન રોડ પર કોન્ક્રીટ પાથરવાનું કામ એકવાર શરૂ થયું. પછી ક્યાંય અટક્યું જ નહીં. બરાબર. ક્યાંય પણ અટક્યા વગર પૂરું કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને અમલીકરણની અદ્ભુત ક્ષમતા દર્શાવે છે. પણ આ સિર્ફ રેકોર્ડ બનાવવાની વાત છે કે પછી તેનું કોઈ મોટું મહત્વ પણ છે? આ રેકોર્ડ્સ કરતાં પણ વધુ મહત્વનું છે. તે દર્શાવે છે કે ભારતમાં હવે ખૂબ જ ઝડપથી અને મોટા પાયે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની ક્ષમતા છે. આ કોરિડોર પોતે બેંગલુરુ અને વિજયવાડા વચ્ચેનું અંતર 100 કિલોમીટર ઘટાડી દેશે. 100 કિલોમીટર? હા. વિચારો, આનાથી કેટલો સમય અને ઇંધણ બચશે. માલસામાનની હેરફેર ઝડપી બનશે. આ દેશના આર્થિક વિકાસને સીધી ગતિ આપશે. આ રેકોર્ડ્સ એ વાતનો પુરાવો છે કે ભારત તેના મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લક્ષ્યોને હાંસલ કરવા માટે સક્ષમ છે.